નમસ્કાર, હું છું મહેક દિવાન. ન્યૂઝ ટુડેમાં આપનું સ્વાગત છે. અમરેલીથી બ્રેકિંગ ન્યૂઝ. મુખ્ય ક્રોસરોડ્સ પાસે એક ભયાનક હિટ એન્ડ રન એક્સિડન્ટ થયો, જેના પરિણામે ગંભીર ઇજાઓ થઈ. ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. પોલીસે તપાસ શરૂ કરી છે. બોડેલીમાં દારૂના નશામાં કાર ચાલકનો કહેર. હિટ એન્ડ રનમાં દંપતી ગંભીર, પતિ વડોદરા રિફર. બોડેલીમાંથી હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અલીપુરા ચોકડી નજીક છોટાઉદેપુર રોડ પર દારૂના નશામાં ધૂત કાર ચાલકે બેદરકારીપૂર્વક કાર હંકારતા રોડ સાઇડ પર ઊભેલા લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. ઇજાગ્રસ્ત પતિની હાલત ગંભીર બનતા તેમને તાત્કાલિક વધુ સારવાર માટે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્ત દંપતી બોડેલીના અલી ખેરવા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ અલીપુરા એસટી ડેપો નજીકથી તેને ઝડપી લીધો અને મેથી પાક આપ્યા બાદ બોડેલી પોલીસને સોંપી દીધો હતો. હાલ બોડેલી પોલીસ દ્વારા આરોપી કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો છે. રિપોર્ટર સરફરાઝ દિવાન, બોડેલી. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.